નાટક આવી નાટક ટકે એવું છે નહીં. મંજીરો મંજીરો જેનું મન જીરો થઈ જાય એને બરોબર છે. આમ તમારે બલાડી હલાડી આવે તો હમણાં તો નવા દાડા આવવા મળ્યા આવી જાય આવવાની આવી જાય. આમ બલાડી આવે તો રિવેશમાં ના આવી ગયો કે પાછો આવો. અમારી બાજુ કે હો બા બહુ આઈપા તો સારું છે. સુખી ની કુવાડી પોતા દુખે જ ના નામ એવું કામ છે. મને એવું લાગે સુખી હોય તો બેઠા આટલા નકર દુખી હોત તો હેરે હેરે કઈ ચક્કર થઈ જતો. અહીં બેહવા જેવું છે. તમે જુઓ કે બલાડી નીકળે ને આપણા વારામાં એક આ મોટા મોટો ભય છે ઓબરીનો. ભગવાનને મોનો પણ આવી અંધશ્રદ્ધામાં ના રહેશો. બલાડી નીકળે તો એને હાઈવે બન્યા ને મોદી સાહેબ ને કે નેશનલ હાઈવે બલાડીઓનો સ્પેશિયલ બનાવો. કેમ કે મારે નીકળવાનું થાય ને જ આઈ આડી થાય. પણ બલાડી એવું વિચાર કર્યું કે બે પગ વાળો બલાડો નીકળો છે તું પાછી વળવું ને પણ આપણો સંશય ઉભો આપણે નક્કી કરીએ ને એવું જ થાય. એ અર્જુન મને જે ભાવે તમે મોનસો ને એ ભાવે હું પ્રગટ છું. શું ને ભૂત કે તો ભૂત થઈને આવું, બલાડી કે તો બલાડી થઈને આવું, હાફ કે તું નક્કી કરે તારા મનમાં તો હું હાફ થઈને આવું. તારો જેવો ભાવ. આ તો હાફ ને કરે તો રિટર્ન આવો કે હાફ વાતરી ગયો કે તને કરે ના. પેલા કાગવાસ એકદમ કરતો તો કાગવાસ કાગવાસ એટલે કાગવાસ કરેલો છોકરાને કીધું બેટા તારો બાપો આવવાનો છે. છોકરો કે ખબર નહીં કેવો છે. તે તમે જો તો નરા કાગડા ભેગા થયા તારી બાને કીધું બા મારો બાપો આવો તો દેખાતો જ નહીં કે શેડે શેઠો બેઠો એવો ખરો તાકે હોવ કે એ તાણે પંચાણમ જાય ને એટલે શેઠે બેન બીડી પીતો. એટલે આ કાગડા મીધું શેઠો ને મોણો ને કાગડો ને કૂતરો ને બલાડો જ ગણ્યો છે. પણ સાહેબ એવું બોલો કે પરમાત્મા મારો પતિ મારો પરિવારનું જે રતન આવ્યું છે ને એને મનુષ્ય અવતાર મળે એવું બોલતો શીખો. કાગડો ને કૂતરો ના લઈ જશે. હાથ થયા નેડવાળો થયો કુકડો થયો ને પેલું લોટ સાર ટોપલું મેલે તમારે બોચ્યું પામેલે ગોઠવું પછી ધીરે શું કરી જોવે ધીરે કે બા હોય કે બોલ કુકડો થયા એવું લાગે માગું પડ્યું છે કે કુકડા ને ગળે તો કુકડા તો વાત નાખે છે. આ લોકો રાહત જોઈ રહેશે હવે તો એવું નહીં કરવાનું બાપ. એવું મનમાં નહીં બસ પરમાત્મા ને કહે કે બાપ મનુષ્ય અવતાર મળે. પછી કોઈ ઘેર પતિ સાહેબ ઘણા એમ કહે છે કે બેહની વિવાહ થઈ હોય તો કે હવા મહિના પછી એનું દૂધ કોમ લાગે એવું ઘણા કહે છે કે નહીં કહેતા. ડેરી પૂછો છો જેટલા દરનું રીપોર્ટ ફિલ્ટર થઈને આવે છે. 6 દરમાં તો ડેરી ભરવાનું ચાલુ છે. લીધું પોટલીઓમાં આવે ચાલુ ધમધમાય. આ નાટક આયલું તમે જો નટ ખેલ કરતો છેલ્લો પોઈન્ટ ખબર બરાબર ધ્યાન આલે અને નાટક કરતો તો એટલે લોકો બોલી બોલાડવા મળ્યા કે શૈલેષભાઈ તરફથી 1001 રૂપિયા આવે બોલો રણછોડ રાય કી. આગળ વાળા ઉચ્ચક માં છે પાછળ વાળા રોજ ઉપર છે. પછી તમે જો પેલો કે તું 1000 રૂપિયા બોલ્યો એટલે બીજો એની ફોર્મ में આવ્યો કે ભાઈ રતનભાઈ તરફથી 2000 રૂપિયા આવે બોલો રણછોડ રાય કી જય. અને છેલ્લે ખાટ્યો આવ્યો. ખાટો ગૂંટો મારે ગયો. આપણે ખબર ના પડે એવો ગૂંટો મારેલો હોય. આપણે જોડે કરો કમ્પ્લીટ મોણ પણ પછી ખબર પડે કે મહી ગયો ઉતરી પડેલો છે. પછી આપણે આખો ગંધાયતા ખબર પડે કે આખો ખાટ્યો છોડ છે. તમે જોવો ને એટલે આવ્યો એટલે કે ભાઈ તમે 1000 2000 બોલાડ્યા અહીં પાય આશી રાત કરું છું તે મારા તરફથી આખી ભેહ બોલી જા. ભેહ એટલે પેલો કુટેલો તે ઉતરી જો કે 65-70 હજારની ભેહ આવી ગઈ. હવે હું વધારે ખેલ કરવો આજે
અને તમે જો તો બે ભણમાં એક કોટરિયું પીતો ને બધા ડબલ પી ગયેલો ને તમે જો તો બે ભણમાં બોલી રહ્યો અને હવારમાં તમે જો તો નટ હોય એ પછી મોગવા નીકળે અને પેલું છોકરું કે બાપા અલે શું છે રાતે તું ભેહ બોલ્યો છું તમને લેવા આવજો હું કઈ બોલ્યો એને જ ખબર નહીં રાતે ભેહ બોલી ગઈ અને તમે જો ભણમાં આવી ગયું તે રૂમાલ વેટેલો સરપંચને ઘેર સરપંચ તારો સોરો થયું પણ મને બતાવી લે સરપંચ કે હમણાં જ બે પેણ આયા તું થેક મારે તો જવું પાછું તા કે હું થયું એ તો કે હું તો યાર કે રાતે થોડું આપતો તો પણ મને આનું જરી ફોર્મ વધી ચીકશું ને બે ડબલ ઠોચી પાડી તારે રાતે હું બે ભણમાં ભેંસ બોલી ગયું તે હું શું કરું મને બચાયા તું ગામનો સરપંચ બી કે અલે તો ગ્રાન્ટ પાસ કરી આલું ભેહો થોડી પાસ કરવાનો નિયમ છે મારો તાકે ગમે તે થાય કરને કે ભાઈ કે તે ઓને મંત્ર આલે હંબો એ કાલ સેટિંગ બાહુ ના કરતા બધું હપ્તાવાર આવે તો પાછા તમે હંબો એમ ના કહેતા હપ્તાવાળાને કે હવે તો હપ્તા લેવા જાય ને તો પેલો અમુક ગુનો ધૂળવાનું ચાલુ કરી દીધું છે હપ્તા લેવા જાય એટલે પ્રગટ જ થઈ જાય તાકી જ રહે શું જોડે એ વખત કે આવે એટલે હું ધૂળવાનું ચાલુ કરું લેવા જતે દમ ના ધૂળી ભણેલોનું ના મોને એટલું તો ધૂળેલોનું મોનવા તે વહી જાય લોકો આ એજ્યુકેશન માણસો કેટલી મહેનત કરે છે કોઈ મોનતા સાહેબ ટૂંકને આવે છે ના નહીં એ સતની ભૂમિકા એ સાહેબ ખેલ કરી જાય છે આપણે માનીએ છીએ પણ આ ગોબરો નાતો ના હોય એ જો હો વારનો ઠેકાણો ના હોય તમે જુઓ તો સાહેબ હંબો મંત્ર આલ્યો અને કીધું હંબો મંત્ર આલ્યો પણ એની હોબતા કોક આલુ કે પોત આલ દઈ કે ના પોત દે સારું હે તો 10 લઈ લે અને નાટક વાળા આયા હો છેલ્લો પોઈન્ટ અમાર મારું નાટક વાળા આયા એટલે ધીરે રહીને કે પેલી બે રાતે તમે બોલેલા એ પેલો પછી ધીરે રહીને બોલ્યો હંબો પેલો કે બે રાતે નતા બોલ્યા હતા કે હંબો એક જ વસ્તુ કીધેલી બીજું બોલવાની વકીલે એવું જ કે હું કહું એટલું કરજે કે ગયો નટે કીધું કે રાતે તમે ભરી સભા બોલ્યા હતા ને તા કે હંબો અલ્યા બધામાં નતા તમે બોલ્યા તા કે હંબો પીધેલા હતા ને બોલેલા ને તા કે હંબો પેલા કે હંબો એટલે શું કે પોલીસને બોલાયેલા આવે તા કે હંબો પેલો કે જા બોલાયેલા હવે રમ સમય થયો એટલે મળી જશે રાતથી પેટ્રોલિયમ નું કદી ફરતા હતા તો એટલે પોલીસ વાળા ભાઈ આયા એટલે ધીરે કીધું ભાઈ હાલતા ના દંડા ફાટ નાખે તા કે હંબો પેલો કે હંબો એટલે શું કે તારે નાટકમાં તું બોલેલો બે બોલ્યો તો હાલ દે તા કે હંબો પછી તમે જો તો પોલીસ વાળા ભાઈઓ એવા વિપ્રોણા ભાઈ નાટક વાળા ઉડાયા આ ગોંડાની હોય તમે થયા હોય કોનો સ્ક્રૂ તો ઢીલો છે આ રાતે ગોંડું હશે બોલી જો તમે હતી વાની ઓહો હે આવી જા એ હવેથી આવી જા હળિયો બેલતા એમની જોડે એમને લઈ લીધા અને જા નહીં જા પેલા નહીં જા અને પછી છેલ્લે સરપંચ આવ્યો બેડા માથ ફેરવે માઇકરા ઉપર ફેરવું છું તમે બેડો સમજો પાછા ન કે તો માઇકરા ઉપર ફેરવે તે આમ ધીરે રે હાથ ફેરવી ધીરે બોલે ખાટા ખાટો જ કહેવાય ને ખાટા બે બચી 10,000 રૂપિયા લાવો તાકે હંબો એ નહીં શેતરી જોવા ક્ષેત્રમાં વાળા આવા હોય છે કોઈ ખોટું થાય ના કોઈને છેતરશો ના બાપ જીવન મળ્યું છે મોજથી જીવો ગરદડીનો ભાવ છેલ્લું વિદાય ગીત જે બાપનું છે વિદાય ગીત પૂરું કરી મારે કેવું તો અમારા ભાવ કલાકાર વાળા મારા જરીક બોલે પાછું હલકારી જરીક બોલે પાછું હલકારી એટલે પૂરું કરીએ અને આરતીનો પણ સમય છે દિવેટો યુવરાજભાઈ એ